વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ પલાશ એજ્યુકેશન. મહેસૂલી તલાટીની જે પરીક્ષા છે અને ગણતરીના કલાકો બાકી છે, તો એ પહેલાં આપણે રેવન્યુ તલાટી 2016માં જે પેપર લેવાયું હતું એનું ઇંગ્લિશ અને મેથ્સ જે 100માંથી 32 માર્ક્સનું હતું એ આપણે આજે સોલ્વ કરીશું. કારણ કે જે એક્ઝામ છે રેવન્યુ તલાટીની એની અંદર હવે પછી 200 માર્ક્સમાંથી 60 માર્ક્સનું તો ખાલી મેથ્સ, ઇંગ્લિશ અને રિઝનિંગ છે. અહીંયા પહેલો ક્વેશ્ચન છે, ગીવ ધ ફર્સ્ટ વર્બ ફોર્મ ઓફ બી રેપ્ટ. તો યાદ રાખો, લેફ્ટ શબ્દ જે છે એનું ફર્સ્ટ વર્બ થાય છે લીવ. એ હિસાબે બિરેપ્ટ શબ્દ છે તો એનું થશે બિરીવ. ઓપ્શન નંબર એ. બીજું ક્વેશ્ચન છે, એક ચોરસ વાર બરાબર ખાલી જગ્યા ચોરસ મીટર. તો યાદ રાખો, એક વાર બરાબર 0.9144 મીટર થાય, પણ આપણને ચોરસ વાર પૂછેલું છે તો એક ચોરસ વાર બરાબર 0.9144નો સ્ક્વેર કરીશું, એ ચોરસ મીટર કહેવાશે અને તમે ગુણાકાર કરશો તો એ આવશે 0.8361. ઓપ્શન નંબર બી આપણો સાચો છે. ત્રીજા નંબરે છે, સિલેક્ટ સિંગલ વર્ડ ફોર ધ ફોલોઈંગ ફ્રેઝ. ગવર્મેન્ટ બેઝડ ઓન રિલિજન, કે જે રિલિજન એટલે થાય ધર્મ, ધર્મના આધારે રચાયેલી સરકાર છે એને શું કહેવાશે? તો કે થિયોક્રેસી કહેવાશે. આગળનો ક્વેશ્ચન છે, ઘઉં ચોખા કરતાં 20% સસ્તા છે. તો ઘઉં ચોખા કરતાં કેટલા મોંઘા છે? ટકાવારીનો એકદમ સિમ્પલ દાખલો છે. અહીંયા 20 છે, સસ્તા છે એટલે સસ્તા એટલે 100માંથી 20 બાદ કરવાના, તો કેટલા થશે? 80. તો અહીંયા મૂકવાના. ટકાવારી છે એટલે એને 100 વડે ગુણી દેવાના. તો અહીંયા 20 4 80 અને 100 ભાગ્યા 4 કરશો એટલે 25%. ઓપ્શન નંબર એ આપણો જવાબ થશે. આગળનો દાખલો ક્વેશ્ચન છે, ગીવ અપોઝિટ જેન્ડર ફોર બુલોક. બુલોક એટલે ખરેખર થાય બળદ, અને બળદનું ગાય એ અપોઝિટ જેન્ડર થાય છે. કાઉ અથવા તો કાઈન શબ્દ હોવો જોઈએ, પણ એક પણ છે નહીં. તો એ હિસાબે કાફ એટલે શું થાય? વાછરડું થાય. કોર્ટ એટલે વછેરો થાય. બુલી એવું એનિમલ માટે શબ્દ નથી, તો એક શબ્દ છે વાછરડી, વણવિયાયેલી ગાય, જેને હેફર કહેવાશે, જે એનું અપોઝિટ જેન્ડર થશે. આગળનું એક્ઝામ્પલ છે કે ₹10,000ની 12% લેખે એક વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે રાશ શું થાય? તો સૌથી પહેલાં રાશ એટલે થશે વ્યાજ મુદ્દલ. એનું સૂત્ર છે E=P1 + R/100n. પરંતુ આપણને અહીંયા પૂછેલું છે દર 6 માસે ગણતરી કરવાની છે, તો જે ટકાવારી છે એને 2 વડે ભાગવાનો, જે સમયગાળો છે એને 2 વડે ગુણવાનો. આપણું સૂત્ર બની જશે P એટલે થશે 10,000, 1 + R/2 એટલે કેટલા થશે? 12ના અડધા, તો 6 ભાગ્યા 100. અહીંયા 2, એની જગ્યાએ અહીંયા 1 વર્ષ, તો ગુણ્યા 1 કરી દેવાના. તો તમે કરશો તો 10,000 અહીંયા 100 ગુણ્યા 1 એટલે 100 અને વત્તા 6, તો 106 ભાગ્યા 106 એનો વર્ગ થશે. તો 10,000 ગુણ્યા 106 ભાગ્યા 100 અને 106 ભાગ્યા 100. હવે અહીંયાથી આ 10,000 અને 100 ઉડી જશે. 106 ગુણ્યા 106 કરશો તો 11,236 રૂપિયા જવાબ આવશે. ઓપ્શન નંબર બી આપણો સાચો છે. આગળનો ક્વેશ્ચન, સિલેક્ટ સિંગલ વર્ડ ફોર ધ ફોલોઈંગ ફ્રેઝ. ધેટ વિચ કેન નોટ બી રબ્ડ ઓફ, કે જેને ભૂસી ન શકાય તેવું શું છે? તો એને ઇંગ્લિશમાં કહેવાશે શબ્દ સમૂહ ઇનડેલિબલ. 27મો છે, ચેન્જ ઇન્ટુ પેસિવ વોઇસ. અહીંયા આપેલું છે ધે આસ્કડ મી માય નેમ. તો 2 રીતે આનો પેસિવ થઈ શકે છે. માય નેમથી શરૂઆત થાય છે, પણ માય નેમ પછી અહીંયા આપેલું છે ઇઝ, અને આ તો ભૂતકાળનું રૂપ છે, એટલે આ ઓપ્શન તો આપણો ખોટો જ છે. તો આઈથી શરૂઆત કરીએ. મી માટે શબ્દ છે આઈ આસ્કડ માય નેમ. જોશ કોઈ દિવસ પેસિવ વોઇસની અંદર કર્તા અથવા કર્મ પછી સીધું વર્બ આવતું નથી, તો ઓપ્શન બી પણ ખોટો. ત્રીજા નંબરે છે, આઈ વોઝ આસ્કડ માય નેમ બાય ધેમ. આ આપણો સાચો ઓપ્શન છે, કારણ કે આઈ પછી આપેલું છે ભૂતકાળનું રૂપ. અહીંયા આસ્કડ શબ્દ છે એ પણ ભૂતકાળમાં છે, એટલા માટે ઓપ્શન સી. ઓપ્શન ડીની અંદર પણ એમ આપેલું છે, એ પણ ખોટું. તો આપણો જવાબ આવશે સી, આઈ વોઝ આસ્કડ માય નેમ બાય ધેમ. આગળનો ક્વેશ્ચન છે, લીપ વર્ષમાં 53 બુધવાર હોય તેની સંભાવના કેટલી? તો સૌથી પહેલાં લીપ વર્ષની અંદર 366 દિવસ હોય, એને તમે 7 વડે ભાગો. અઠવાડિયાના 7 દિવસ હોય છે, એટલા માટે 7 × 5 = 35. અહીંયા 1 વધ્યા 16, 7 × 2 = 14, તો આપણી શેષ વધી 2. તો અઠવાડિયાના 7 દિવસ હોય છે, એની અંદરથી બીજા ભાગની અંદર બુધવાર આવતો હોય 53મો, એ રીતના સંભાવના છે, અને 2/7. તો આપણો જવાબ આવશે 2/7. આગળનો ક્વેશ્ચન છે કે ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ. તો અહીંયા એટિકેટ એટલે શું થાય? શિષ્ટાચાર થાય છે, અને એનો સાચો સ્પેલિંગ છે
ETIQUETTE એટિક્વેટ ઓપ્શન નંબર સી. 37મો ક્વેશ્ચન છે કે એક વેપારીએ ₹4000નો માલ ખરીદ્યો, અડધો માલ 10% નફાથી વેચ્યો, બાકીનો માલ કેટલા ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી સરવાળે 25% નફો થાય? તો અહીંયા વેપારીએ 4000નો માલ ખરીદ્યો, એમાંથી 2000ના 2 ભાગ પાડી દઈએ. તો શું કહેલું છે કે અડધો માલ 10%થી વેચો, તો 2000ના 10% એટલે શું થાય? તો કે 200 થાય. તો ટોટલ એણે કેટલા ₹2200માં એણે ટોટલ માલ વેચ્યો હશે. હવે આપણને શું કહેલું છે કે બાકીનો માલ એટલે બાકીનો આ 2000નો માલ કેટલા ટકા નફાથી વેચવો જોઈએ જેથી સરવાળે 25% નફો થાય? તમે 4000ના 25% કરશો તો એ આપણને આવશે 1000. તો ટોટલ શું થશે? એણે 5000માં વેચ્યો હશે. 5000માંથી ઓલરેડી ₹2200નો વેચવો જોઈએ, 5000 નફો જે સેલિંગ પ્રાઇસ છે. તો આ બાકીનો 2000નો જે માલ છે એણે ₹2800 વેચેલો હોવો જોઈએ, તો જ આ સરવાળો 5000 થાય. તો 2000માંથી 2800 થાય તો કેટલા વધારે થાય? તો કે ₹800 વધારે થાય. એ કોની સાપેક્ષમાં? તો 2000માં ટકાવારી છે એટલે 100, 1, 2, 3, 1, 2, 3, 2, 4, 8 અને 10, 4, 40% બાકીનો માલ એણે વેચવો જોઈએ. 40મો ક્વેશ્ચન છે ગીવ પ્લુરલ ફોર્મ ઓફ ઇન્ડેક્સ. તો યાદ રાખો, કોઈ પણ શબ્દ આપેલો છે એનો છેલ્લા અક્ષર EX હોય અથવા તો IX હોય તો એના બહુવચનમાં છેલ્લા 4 અક્ષર છે, લેટર છે, ICES હોવા જોઈએ. આટલું યાદ રાખવાનો છે બહુવચનનો નિયમ. તો અહીંયા કયા સ્પેલિંગની પાછળ ICES છે? તો તમે જોઈ શકો છો પહેલો જે સ્પેલિંગ છે ઇન્ડાઇસિસ, એની અંદર ICES આપેલો છે. 43મો ક્વેશ્ચન છે પ્રથમ 5 પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યાઓની સરાસરી. સૌથી પહેલાં તો એ સંખ્યાઓ આવડવી જોઈએ. પ્રાકૃતિક અવિભાજ્ય પહેલી સંખ્યા છે 2, બીજી 3 છે, ત્રીજી 5, ચોથી 7 અને પાંચમી 11. એની સરાસરી પૂછેલું છે એટલે તમામનો સરવાળો કરો અને 5 વડે ભાગો. તો અહીંયા 5 ને 5 10 ને 7 17 ને 1 11 28/5 કરશો એટલે તમારો જવાબ આવશે 5.6 ઓપ્શન નંબર ડી. 46મો ક્વેશ્ચન છે પુટ પ્રોપર ક્વેશ્ચન ટેગ. એવરીવન સ્ટૂડ અપ. સૌથી પહેલાં યાદ રાખો, જ્યારે ક્વેશ્ચન ટેગની અંદર કોઈપણ વાક્યની શરૂઆત એવરીવન, સમવન, નો વન, એનીવનથી શરૂ થતી હોય તો ક્વેશ્ચન ટેગની અંદર એના કર્તા તરીકે હંમેશા ધ્યેય આવશે. તો અહીંયા હી વાળો ઓપ્શન કેન્સલ અને સી વાળો ઓપ્શન કેન્સલ. બી અને સી બંને કેન્સલ કારણ કે બંનેમાં હી આવે છે. પછી રહી વાત સ્ટૂડ શબ્દ. સ્ટૂડ શબ્દ એ શું થયું? તો કે ભૂતકાળ થયું, અને ભૂતકાળની અંદર ક્વેશ્ચન ટેગ કરવું હોય તો ડીડથી આવે, પણ વાક્ય પોઝિટિવ છે, વિધાન છે, તો અહીંયા આવશે નકારમાં ડીડન્ટ. તો ડીડન્ટ ધ્યેય ઓપ્શન નંબર એ આપણો સાચો છે. તો અહીંયા આવશે આપણો ઓપ્શન નંબર એ 46ની અંદર. આગળનો ક્વેશ્ચન છે કે એક વેપારી 45 નારંગી ₹40માં વેચતા 20% ખોટ જાય છે, તો 20% નફો લેવા વેપારીએ ₹24માં કેટલી નારંગી વેચવી જોઈએ? એક જ વસ્તુ યાદ રાખવાની છે તમારે, નંગના છેદમાં ભાવ અને અહીંયા ટકાવારી. આ બાજુ પણ નંગના છેદમાં ભાવ અને અહીંયા ટકાવારી. તો સૌથી પહેલાં અહીંયા નંગ આપેલા છે 45, તો અહીંયા 45 લખ્યા. ભાવ આપેલો છે ₹40. પછી અહીંયા તમારે ટકાવારી 20% ખોટ જાય તો અહીંયા ટોટલ કેટલામાં પડશે? 80%. ફરીથી આ બાજુ 20% નફો લેવાનો છે તો ટકાની જગ્યાએ 20% નફો એટલે 100ની ઉપર 20% એટલે 120 થાય. અહીંયા નંગ શોધવાના છે અને ભાવ આપેલો છે 24, તો તમારો કાપકૂપ કરશો એટલે જવાબ આવી જશે. અહીંયા જો 40 દુના 80 અને 40 તારી 120, પછી 3 8 24 અને 8 5 40, 5 9 45, તો 9 × 2 કરો તો અહીંયા આવશે 18 જવાબ તમારો આવશે. પછી આગળનો ક્વેશ્ચન છે કે 6 સંખ્યાઓ આપેલી છે અને એની સરાસરી શોધવાની છે. મિત્રો અહીંયા તમે થોડુંક ધ્યાનથી લોજિક દોડાવશો તો અહીંયા જુઓ, આ 7 આપેલા છે ને અહીંયા પણ 7 આપેલા છે, અહીંયા 3 છે અને 4 છે, તો 3 ને 4 7 અને 7/7 એટલે આ પોર્શનનો જવાબ આવશે 1. પ્લસ અહીંયા જો, અહીંયા 9 આપેલા છે ને અહીંયા 9 આપેલા છે, તો અહીંયા 5 છે ને અહીંયા 5 છે અંશમાં, તો 9 લસા થાય તો 5 ને 4 9, 9/9 એટલે એ પણ 1 આવશે. પ્લસ ફરીથી જુઓ, અહીંયા 11 આપેલા છે ને અહીંયા 11 આપેલા છે, તો અહીંયા 7 છે ને અહીંયા 4 છે, 7 ને 4 11 થઈને 11/11 એટલે 1 થાય. સરાસરી શોધવાની છે. ટોટલ 6 સંખ્યાઓ છે, તો 1 + 1 + 1 એટલે 3/6 કરશો તો આપણો જવાબ આવશે 1/2 ઓપ્શન નંબર E. આગળનો ક્વેશ્ચન છે કે જો ABCDમાં A બરાબર 26 આપેલા છે
SUN બરાબર 27 છે, તો CETની વેલ્યુ શોધો. તો મિત્રો અહીંયા જો ABCDમાં E to Z સુધીમાં E બરાબર 26 હોય તો ઝેડની વેલ્યુ 1 થાય. અહીંયા રિવર્સમાં આપેલું છે. તો SUN તમે 3 શબ્દ આંકડાનો જે નંબર પ્રમાણે સરવાળો કરશો રિવર્સમાં તો 27 થશે. તો કેટની વેલ્યુ શોધવાની છે. તો એ હિસાબે કરતાં જઈએ તો Cની વેલ્યુ થશે 24 થશે, Eની વેલ્યુ 26 થશે અને Tની વેલ્યુ 7 થશે. તો આપણો જવાબ કેટ બરાબર 57 ઓપ્શન નંબર C આવી જશે. આગળનો ક્વેશ્ચન છે માય વર્ક ખાલી જગ્યા ઓવર આઈ રશ્ડ આઉટ ટુ પ્લે ક્રિકેટ. મારું કામ પૂરું થતાં હું ક્રિકેટ રમવા નીકળી ગયો. તો અહીંયા જો યાદ રાખો કે અહીંયા મારું વર્ક આવો કોઈ શબ્દ હોય ત્યારે મોડલ ઓક્ઝિલરીનો ઉપયોગ થાય છે અને 2 વખત સતત ભૂતકાળ આવે ત્યારે બંનેમાં એક જ કાળ એપ્લાય થશે. ને અહીંયા V2 આપેલું છે તો અહીંયા હેડની જોડે ક્યારે પણ બીઇંગ આવશે નહીં. વર્ક માટે હેઝ બીન નથી આવતું, હેવ બીન પણ નહીં આવશે અને અહીંયા આવશે હેવિંગ બીન. આ મોડલ ઓક્ઝિલરી છે તો અહીંયા ઓપ્શન નંબર D આવશે. 58મો દાખલો છે કે 3.5 મીટર ત્રિજ્યાવાળો 30 મીટર ઊંડો એક નળાકાર ખાડો ખોદવામાં આવે છે. તેમાંથી નીકળેલી માટીમાંથી 30 મીટર લંબાઈ 10 મીટર પહોળાઈનો સમથળ ઓટલો બનાવવામાં આવે છે. તો કેટલી ઊંચાઈનો ઓટલો બનશે? સીધો ઘનફળનો દાખલો છે. તો અહીંયા તમે જોઈ શકો છો પહેલાં નળાકાર આપેલો છે અને નળાકારમાંથી ઓટલો બનાવવાનો છે, એ લંબઘન છે. તો બંનેનું ઘનફળ શું થાય અહીંયા? તો સૌથી પહેલાં નળાકારનું જે છે એનું πr² જ થશે અને લંબઘન થશે LBH, લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ. હવે આની અંદર પાઈની વેલ્યુ 22/7, આ રેડિયસ આપેલી છે, કેટલી આપેલી છે 3.5 મીટર, તો 35/10 લખી શકાય. અહીંયા પણ 35/10. હાઇટ આપેલી છે 30 મીટર એટલે ઊંચાઈની જગ્યાએ ઊંડાઈ લેવાની છે 35. આ બાજુ L લંબાઈ આપેલી છે 30 મીટર, પહોળાઈ આપેલી છે 10 મીટર અને ઊંચાઈ જોઈએ છે તો ઊંચાઈ માટે આવશે H, એ આપણે શોધવાની છે. તો તમે ઇક્વેશન સોલ્વ કરશો તો અહીંયા તો સૌથી પહેલાં તો અહીંયા 30 આવશે. તો આ 30 કેન્સલ થઈ જશે. 7 × 5 = 35 અને 5 × 2 = 10 અને 2 = 11. અહીંયા 5 × 2 = 10 અને 5 × 7 = 35. તો 77/2 કરશો તો અહીંયા 10H. તો Hની વેલ્યુ કેટલી થશે? તો 77/2 અને છેદમાં 10. 77/2 કરો એટલે 38.5 થાય અને એના ભાગે 10 કરો એટલે 3.85 મીટર જે છે એનો ઊંચાઈનો ઓટલો હશે. ઓપ્શન નંબર E થશે. આગળનું એક્ઝામ્પલ છે બોથ ધ ટાઈગર એન્ડ ધ લિયોપાર્ડ આર કેટ્સ, ધ ફોર્મર એનિમલ ઇઝ મચ લાર્જર દેન ધ ખાલી જગ્યા. તો અહીંયા લેટ શબ્દનું યોગ્ય રૂપ મૂકવાનું છે. તો અહીંયા સિમ્પલ જોવાનું છે, વિરોધી શબ્દ જ છે. ફોર્મર શબ્દનો વિરોધી શું થાય? તો ફોર્મર શબ્દનો વિરોધી થાય LATTER. ક્યારે? જ્યારે ક્રમની વાત હોય તો ફોર્મર શબ્દનો મતલબ આગળનું અને લેટર શબ્દનો મતલબ થાય પાછળનું. ક્રમની વાત છે તો લેટર LATTER. પછી 67મો છે નળ એ એક ટાંકી 20 મિનિટમાં ભરે છે, તો નળ એની 20 મિનિટ. નળ બી 30 મિનિટ, તો નળ બીની 30 મિનિટ. નળ એ ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી નળ બી ખોલવામાં આવે છે. તો સૌથી પહેલાં લસા લઈએ. અહીંયા 60 થશે. 20 તારી 60 અને 30 દુના 60. બંનેની કાર્યક્ષમતા થશે 5 જેટલી. હવે શું કહેલું છે આપણને? તો કે નળ એ ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી બી ખોલવામાં આવે છે. 10 મિનિટ પછી બી ખોલવામાં આવે તો 10 મિનિટ સુધી તો એ એકલો કામ કરશે. તો એની કાર્યક્ષમતા 3 છે. 10 મિનિટ સુધી એટલે 30 જેટલું એણે કામ કર્યું હશે. ટોટલ કામમાંથી 60માંથી 30 જાય તો 30 જ બાકી રહે. તો ટાંકી ભરાતા કુલ ખાલી જગ્યા મિનિટ લાગે. હવે 30 જેટલું કામ વધ્યું છે અને બંનેની કાર્યક્ષમતા 3 + 2 5 આપેલી છે. તો 30/5 કરીએ તો 6 કલાક આ થાય. અને શરૂઆતમાં 10 મિનિટવાળો પોર્શન હતો, કલાક અને મિનિટ, અને શરૂઆતમાં 10 મિનિટ હતી. તો આપણો જવાબ આવશે 10 અને 6 16 મિનિટ થશે. હવે ડિગ્રીનો ચેન ધ ડિગ્રી. અશોક વોઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ કિંગ્સ. એક જ શબ્દ યાદ રાખવાનો છે. વન ઓફ શબ્દ આવ્યો તો જોવાનું છે. અહીંયા નો અધર નહીં આવશે, વેરી ફ્યુ શબ્દવાળું આવશે, ડાયરેક્ટ સીધું ગ્રેટર ધેન નહીં આવે, સમ અધર પણ નહીં આવે. આપણો ઓપ્શન નંબર બી સાચો છે. આ લિંક જ યાદ રાખવાનું છે. વન ઓફ હોય તો વેરી ફ્યુ જોવાનું છે અને ત્રીજો ઓપ્શન હોય તો મેની અધર જોવાનું છે. આ તમારો ડાયરેક્ટ જવાબ છે.
આગળ છે ગોલકની ત્રિજ્યામાં 10% વધારો કરતાં ગોલકના ઘનફળમાં કેટલા ટકા વધારો થાય? ઘનફળ તો સૌથી પહેલાં 3 ડાયમેન્શનલ માપ છે, તો 3 વખત 100 લેવાના. પછી શું કરવાનું છે, અહીંયા 10% એટલે અહીંયા 110, અહીંયા 110 અને અહીંયા 110. હવે 0 0 0 0 બંને બાજુથી 3 ઉડી જશે. 10 × 10 × 10 કરશો તો 1000 થશે. અહીંયા 11 × 11 × 11 કરશો તો 1331. એટલે ટોટલ વધારો કેટલો થયો? 331. તો 331,000ની સાપેક્ષે થયો. ટકાવારીમાં કરવાનું છે એટલે 0 0 ઉડી જશે. જવાબ આવશે 33.1%. ઓપ્શન નંબર સી. આગળનું એક્ઝામ્પલ છે ગીવ ધ નાઉન ફોર્મ ઓફ ડીગ. ડીગ એટલે થાય ખોદવું થાય, તો એનું નામ નાઉન ફોર્મ થશે ખાડો, અને ખાડાને ઇંગ્લિશમાં કહેવામાં આવશે ડીચ. આગળનો છે વર્તુળના પરિઘ પર 12 બિંદુઓ છે. આ બિંદુઓ જેના અંત્યબિંદુ હોય તેવી કેટલી જગ્યા બને? આવું એક્ઝામ્પલ હોય, 12 બિંદુઓ હોય તો શું કરવાનું? 1થી લઈને 11 સુધીનો સરવાળો કરી દેવાનો. તો 1થી લઈને 11 સુધીનો સરવાળો કરશો તો જવાબ તમારો આવશે 66. ઓપ્શન નંબર એ. 85મો દાખલો છે ધ નોવેલિસ્ટ એન્ડ પોએટ ખાલી જગ્યા ડેડ. અહીંયા આર્ટિકલ એક જ જગ્યા આવેલો છે, તો એકવચનનું ફોર્મ છે, તો અહીંયા આવશે ઓપ્શન નંબર સી. 88મો એક્ઝામ્પલ છે એક કામમાં એ બી કરતાં બમણો ઝડપી છે. તો માની લો કે એ અને બી, તો એ બી કરતાં બમણો ઝડપી છે. તો બીની ધારો કે 100 હોય તો એની મૂલ્ય કાર્યક્ષમતા છે 200. બંને ભેગા મળીને કામ કરે. હવે બંને ભેગા મળીને તો બંનેની કાર્યક્ષમતા કેટલી? 300. 24 દિવસમાં તે કામ પૂરું કરે છે એમ કીધેલું છે. તો એ એકલાને કેટલો સમય લાગે? તો એની વેલ્યુ કેટલી છે? તો 200. તો ભાગ્યા 200 કરી દો, તમારો જવાબ આવી જશે 2 × 12 અને 12 તારી 36 કલાક અથવા દિવસ લાગશે, જે જવાબ ઓપ્શન નંબર સી. આગળનો ક્વેશ્ચન છે ખાલી જગ્યા મેન ઇઝ મોર્ટલ. જ્યારે મેન અથવા વુમન શબ્દનો ઉપયોગ વ્યાપક અર્થમાં થાય, કોમ્પ્રિહેન્સિવ અર્થમાં થાય, ત્યારે એની આગળ કોઈ પણ આર્ટિકલ લાગતું નથી, માટે ઓપ્શન નંબર ડી. આગળનું એક્ઝામ્પલ છે કે જો નોઈડા શબ્દને 39658 કોડ દ્વારા દર્શાવવામાં આવ્યો તો ઇન્ડિયા શબ્દ માટે કયો કોડ? તો સૌથી પહેલાં અહીંયા જોવાનું ઇન્ડિયાનો આઈ, તો અહીંયા આઈ માટે ત્રીજો અક્ષર કયો છે? 6. 6થી શરૂઆત થશે તો આ ઓપ્શન તો કેન્સલ. પછી એન માટે અહીંયા 6 આવશે. પછી એન માટે અહીંયા પ્રથમ એન છે તો અહીંયા 3 છે તો 3 આવશે. પછી ડી આવ્યું તો અહીંયા ડી ચોથો શબ્દ છે તો ચોથો અહીંયા અક્ષર છે 5. પછી આઈ આવ્યું તો આઈ માટે અહીંયા ત્રીજો છે આઈ, તો અહીંયા 6 આવશે. અને પછી એ આવીશું તો એ માટે અહીંયા છે 8, તો અહીંયા પણ 8. 63, 5, 68. તો આપણો ઓપ્શન નંબર બી જે છે એ સાચો છે. પછી આગળનો એક્ઝામ્પલ છે 5, 8, 17 ખાલી જગ્યા 37, 48 ખૂટતો અંક લખો. અહીંયા 5 એ 4ની નજીકની વેલ્યુ છે, 8 એ 9ની નજીકની, 17 એ 16ની, 37 એ 36ની, 48 એ 49. તો તમે જો નોટિસ કર્યું હોય તો 2ના વર્ગની અંદર અહીંયા 2ના વર્ગની અંદર 1 ઉમેરો તો 4 થાય, 3ના વર્ગની અંદર 1 બાદ કરો તો 9 થાય, 4ના વર્ગની અંદર 1 ઉમેરો તો 16 થાય, અહીંયા 6ના વર્ગની અંદર 1 ઉમેરો તો 36 થાય, 37 થાય, અને અહીંયા 7ના વર્ગની અંદરમાંથી 1 બાદ કરો તો 49 થાય. તો અહીંયા શું આવશે? તો 5ના વર્ગની અંદરમાંથી 1 બાદ કરો, 5નો વર્ગ 25 અને 25માંથી 1 જાય તો આપણો જવાબ આવશે 24, માટે ઓપ્શન નંબર સી સાચો છે. આગળનો છે કે અરેન્જ ધ જમ્બલ પાર્ટ્સ એન્ડ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. 2020 ફાઇનલ /પ્લેડ વિથ ટીમ સ્પિરિટ /સો /કુડ વિન /વી. જ્યારે ગ્રામેટિકલી જોડવાનું હોય તો અહીંયા જો ઓપ્શન નંબર જે સી આપેલો છે એ છે વી પ્લેડ વિથ ટીમ સ્પિરિટ. આપણે ટીમ સ્પિરિટથી રમ્યા, સો જેથી આપણે T20 ફાઇનલ જીતી શક્યા. એ હિસાબે ઓપ્શન નંબર સી છે એ વાક્ય આપણું સાચું છે. અને છેલ્લો જે એક્ઝામ્પલ છે, 2 ટ્રેનની લંબાઈ 185 મીટર અને 215 મીટર છે. તેમની ઝડપ અનુક્રમે 50 કિલોમીટર અને 40 કિલોમીટર પ્રતિ કલાક છે. જો વિરુદ્ધ દિશામાં સમાંતર લાઇન પર દોડે કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે? અહીંયા વિરુદ્ધ દિશામાં છે તો ઝડપનો હંમેશા સરવાળો થાય. ઝડપ આપેલી છે કિલોમીટર પ્રતિ કલાકમાં, તો એને 5/18 વડે ગુણીશું. અહીંયા લંબાઈ બંને સરવાળો થશે 185 વત્તા 125, તો 215, અને અહીંયા છેદમાં સમયગાળો ટી આવશે. તો અહીંયા 50 ને 40 90 થશે, ને 18 × 5 90 અને 5 × 5 25 બરાબર 185 અને 215 થશે 400/t. તો ટીની વેલ્યુ થશે 400/25 કરશો એટલે 16 સેકન્ડ આપણો જવાબ આવશે. તો
તો કેવું લાગ્યું તમને આ પેપર સોલ્યુશન? મને આશા છે કે તમારું પરમ દિવસનું પેપર પણ સારું જશે. ઓલ ધ વેરી બેસ્ટ.